રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોવાનો વધુ એક પુરાવો મળ્યો। મોરબીના માળિયા પાસેથી દારૂ ભરેલી એક આખી ટ્રક પકડાઈ છે। 24 લાખથી વધુનો દારૂના જથ્થા સાથે આ ટ્રક ચાલકની ધરપકડ કરાઈ। આરોપીએ તાળપત્રીની આડમાં દારૂ અને બિયરનો જથ્થો છુપાવી રાખ્યો હતો। આરોપી દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં હવે તપાસ શરૂ કરાઈ છે। આ કાર્યવાહી તમે જુઓ કે કઈ રીતે જો પોલીસની નીતિ સારી હોય તો એક પણ દારૂની બોટલ કે બિયરનું ટીન રાજ્યમાં પ્રવેશી ન શકે અને 1 ml પણ દારૂ જે છે તે રાજ્યમાં બની ન શકે। પરંતુ માત્ર પોલીસની નીતિ યોગ્ય નથી, હપ્તા ખાવાવાળી નીતિ પોલીસની છે। તેના કારણે આ ઘટનાક્રમો જે છે તે ઘટી રહ્યા છે, જ્યાં નકલી દારૂ બની રહ્યા છે અને અલગ અલગ સરહદો મારફતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે રાજ્યમાં। છેલ્લા કેટલાક સમયમાં જે ભાવનગરનો નકલી દારૂકાંડ બન્યો ત્યારબાદ હવે સફાળી જાગી છે અલગ અલગ જિલ્લાની પોલીસ, જ્યાં અલગ અલગ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અલગ અલગ સરહદેથી આ દારૂની ટ્રકો પકડાઈ રહી છે। સંવાદદાતા દેવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। દેવ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જી ચોક્કસથી જે રીતે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ ઝડપાયો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં છે પોલીસ સતત બની છે, ત્યારે જે દારૂની હેરાફેરી થઈ છે તેને નજર રાખવામાં છે। હાલ અત્યારે વાત કરવામાં આવે તો સરહદી રેન્જ ભુજની ટીમ દ્વારા માળિયા નજીક છે 24 લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો હાલ તાલપત્રીની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાયો હતો, જેને 24 લાખની કિંમત તેમજ બિયરનો જથ્થો 16 લાખનો, આમ ટ્રકની 10 લાખની કિંમત મળીને કુલ 34 લાખની આસપાસનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો હતો। હાલ અત્યારે ટ્રક ચાલક ખેતારામ ઠાકોરજી માજીરામને ઝડપી પાડ્યો હતો અને વધુ જે તપાસ છે માળિયા પોલીસે શરૂ કરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।